મહારાજને યાદ કર્યા. શરૂઆતમાં જ મેં કીધું એમ ત્રણેય બહેનોની ઉંમર નાની, એટલે ટૂંકમાં કહું તો 1.5ની મોટર ને 3નું જે કામ કરે ને એવી ત્રણેય બહેનોને આપ જોરદાર તાળીથી વધાવો. અને સાજિંદા પણ સુરીલા, શરૂઆતથી જ કાર્યક્રમની જમાવટ ભાઈ શંકરભાઈએ ગણપતિ બિહારી, અને હવે જે છેલ્લો રાઉન્ડ છે છેલ્લા રાઉન્ડની મોજ, કારણ કે ઉર્મિલાબેનનો આપણે આ છેલ્લો રાઉન્ડ છે ને છૂટાની તો અહીં સગવડ છે જ, પણ અમારે ભાઈ નવદુર્ગા સાગરની શંકરભાઈ ફરમાઈશ છે કે જ્ઞાતિના લોહીના ગુણ હોય. ભાઈ સાગરભાઈ આ વિડીયો વાળા કાયમ આવતા હોય ને એ અમારા ચાહક થઈ ગયા, એમને પણ તાળીથી વધાવો. અને ખાસ તો તાળીથી વધાવો રમેશભાઈને ના જીતુભાઈને. તમે બધાય બેઠા છો એ બે જણા કાર્યક્રમ ચાલુ થયો ને ત્યારથી ઊભા છે. એટલે સાગરભાઈની ફરમાઈશ લઈ લઉં કે લોહીના ગુણ હોય. આહિરનો આશરો, તમારા પટેલોની ખેતી વખણાય. આહિરનો આશરો, વાણિયાની બુદ્ધિ, દરબારની બહાદુરાઈ, ગઢવીની ચતુરાઈ, ખેલદાની ખુમાણની, બંદૂક બારવેટિયાની, શમશેર શિવાજીની, ભાલો મહારાણા પ્રતાપનો, બાણ પૃથ્વીરાજ ચૌહાણનું, કટારી અમરસિંહ રાઠોડની, રૂપનાગરનું, આસન અદ્ભુતનું, વાતું વાણિયાની, ખેતી પટેલિયાની. આ તમારા પટેલોની ખેતી વખણાય, પણ એમાં પણ તમારા સમાજ ઉપર મા ભગવતીની કૃપા અને પટેલની 3 દીકરીઓ સ્ટેજ ઉપર છે સાહેબ, એ પટેલ સમાજનું ગૌરવ છે. અને છેલ્લે માને યાદ કર્યા, મા રવેચીને, કે ચતુરાયથી ચિતરેલ ચાકડા, બારણે બાંધ્યા તોરે આય, ઉણપ હોય ક્યાંય તો રંગ પૂરજે રવ રાય. મા રવેચીને એમને છેલ્લે યાદ કર્યા. અને ગાયો માટે તમારા વાગડની અંદર પ્રસંગ લાંબો છે, પણ ટૂંકમાં કહું, મા ભગવતીએ રવેચીએ શું કર્યું ગાયો માટે એનો એક પ્રસંગ કહું. તમારા જ પ્રાંગણનો માવલ હાબો ને મેંડ હાબો અંજારની અંદર ચારણ પ્રસંગ બહુ લાંબો છે, પણ એકદમ ટૂંકમાં 5 મિનિટમાં મારે લેવો છે. કે મા એનાથી વાતો કરતા હોય માવલ હાબાથી મેંડ હાબાથી, અને રાજસ્થાનનો માલવણ ભાટ મેલી વિદ્યાનો માનનાર એ એમ કહેતો હોય કે શક્તિ જેવું કાંઈ જગતમાં છે નહીં, ભગવતી જેવું કાંઈ જગતમાં છે નહીં, અને મા જેવું જો કોઈ જગતમાં હોય તો હું સોનાનું પૂતળું ઇનામમાં આપું. પણ સાંભળી લ્યો, 100 સોનાના પૂતળા હું જીતીને આવ્યો છું, ભગવતી જેવું કાંઈ જગતમાં છે નહીં. ત્યારે કોઈએ કીધું રાજસ્થાનનો મેલી વિદ્યાનો માનનાર માલવણ ભાટને કે ભાટ બીજું કાંઈ નહીં, તું કચ્છડામાં જા, કચ્છડાની અંદર અંજારની અંદર જા, અને અંજારની અંદર માવલ હાબો અને મેઢ હાબો 2 ભાઈ છે, માના ઉપાસક છે, મા ઉપર શ્રદ્ધા છે, મા ઉપર વિશ્વાસ છે. અને ત્યારે એ રાજસ્થાનના સીમાડા વિનતો કચ્છડામાં આવી, અને કચ્છડામાં અંજારની અંદર આવી અને માવલ હાબાને ડેલી ખરખડાવીને કીધું કે માવલ, મેં સાંભળ્યું છે તને મા ઉપર વિશ્વાસ છે, ભગવતી ઉપર વિશ્વાસ, તો કે હા, પણ સાંભળી લે, 100 પૂતળા સોનાના હું જીતીને આવું છું. અંજારની અંદર 6 મહિનાના બાળકને લઈ આવ, અને 6 મહિનાના બાળકને તું બોલાવી દે તો સોનાનું પૂતળું તને ઇનામમાં આપું. પણ હજી કહું છું, સાંભળી લે, 100 પૂતળા સોનાના હું જીતીને આવ્યો છું, અને આને તો મા ઉપર વિશ્વાસ. અને એમ કીધું કે આવતીકાલે 6 મહિનાના બાળકને હું બોલાવી દઈશ. અને સાહેબ રાતે હુવા ટાઈમે એ ચારણનો દીકરો માને પ્રાર્થના કરે કે હે માં, હે ભગવતી, હે રવરાય, આવતીકાલે 6 મહિનાનું બાળક જે લઈ આવશું, અને કદાચ જો એ બોલશે નહીં ને માં, તો માં મસગરી મારી નહીં, એ મસગરી માં તારી કહેવાશે. અને ત્યારે માં રવેચી એને સપનામાં આવીને એમ કહેતા હોય કે માવલ બેટા, 6 મહિનાના બાળકને નહીં પણ માટીના કુંભને લઈ આવજે, એમાં પ્રવેશ કરી અને જો હું બોલાવું નહીં ને તો રવના સ્થાનક વાળી હું રવેચી નહીં. સાહેબ એમ કહેવાય કે એ ટાઈમે લાખા ફૂલાણીની હાજરી, એકડે ઠેઠ અંજાર ભરેલું, અને એમાં 6 મહિનાના બાળકને લઈ આવવામાં આવ્યું. 6 મહિનાનું બાળક બળક 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 મંડ્યું બોલવા, એટલું નહીં
અને પછી કીધું કે માટીનો કુંભ લઈ આવો, એની અંદર પણ પ્રવેશ કરાવી દઉં. માં હાજરા હજુર છે. અને ત્યારે લાકડી જેમ પગમાં પડે એ રીતે એ માણસ મેલી વિદ્યાનો માનનાર માણસ એના પગમાં પડી ગયો તો આ ભગવતી રવેચી. અને ત્યાર પછી એને માએ સપનામાં આવીને કીધું કે બેટા માવલ કાંઈ જોતું હોય તો માગી લે. અને ત્યારે કીધું કે માં તું માગવાનું કેસ તો બીજું કાંઈ નહીં, પણ આપણા રવના સ્થાનકની અંદર જે ગાયું છે એને શિયાળું વાહ બહુ વાય છે. અને ત્યારે માએ એમ કીધું સપનામાં આવી અને કીધું કે માવલ ખાલી રવની અંદર નહીં, પણ રવ, જેહડા, ત્રંબો અને ડાવરી ચારેય ગામની અંદર આશાપુરામાંનું ધૂપેલું ફેરાવજે. શિયાળું વાહ નહીં વાવા દઉં. અને આજની તારીખમાં તમે જાઓ શિયાળાની અંદર, શિયાળું વાહ નથી વાતો. રવની અંદર એ ગાયો પ્રત્યે જો માતાજીને આટલું હોય એ આ રવના સ્થાનકવાળી માં રવેચી. અને એટલા માટે અમારે કવિ લખે કે હું ગોકુળની ગાવલડી ખીલે બાંધી તો ભલે બાંધી, હું ગોકુળની ગાવલડી ખીલેથી મને છોડવી નહોતી, હું ગોકુળની ગાવલડી ખીલેથી છોડી તો ભલે છોડી, હું ગોકુળની ગાવલડી મને રેઢી મૂકવી નહોતી, હું ગોકુળની ગાવલડી રેઢી મૂકી તો ભલે મૂકી, મને ચૂલે ચડાવી નહોતી, હું ગોકુળની ગાવલડી ચૂલે ચડાવી તો ભલે ચડાવી, હું ગોકુળની ગાવલડી પણ તમારે મને ભાણામાં પીરસવી નહોતી, હું ગોકુળની ગાવલડી ભાણામાં પીરસી તો ભલે પીરસી, હું ગોકુળની ગાવલડી પણ તમારે મને માં કહીને ખાવી નહોતી, હું ગોકુળની ગાવલડી. માં કહીને જે તમે ખાઈ જાઓ છો ને ત્યારે કે મને દુઃખ થાય કવિ કે, પણ કહેવાનો ટૂંકમાં હેતુ કે આ ગાયો માટે જે કાંઈ આવક થશે અને દુષ્કાળ છે ત્યારે ફરી પાછા આપણે જેમ તમે વરસ્યા છો એ રીતે વરસજો. કોઈને રહી ગયું હોય કે હું બાકી રહી ગયો છું તો તમામને વિનંતી, છેલ્લો રાઉન્ડ છે એટલા માટે ઉર્મિલાબેનને વિનંતી કરું, તમારા સમાજનું ગૌરવ, લોક ગાયિકા સુરીલા ગાયક ને વિનંતી કરું આપ સૌની તાળીઓની વચ્ચે ઉર્મિલાબેન પટેલ. મોમાય માત કી જય, અર્બુદા માત કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. હે મારી જગદંબા માં તું જોગણી અને માડી જપી તારા જા. હે પણ માડી અખંડ જોને તારા ધીવડા બડે. અરે રે માડી તમે પરગાટ્યા પોયા. હે કાના તારી મોરલી અને મારા ચિતડે ચોટી જ ગઈ. હે પણ સૂતા જગાડ્યા નાના બાળને. અરે રે મારી નિંદ્રા વેરણ થઈ. कैलाश के निवासी, कैलाश के निवासी नमु बार बार हूँ, नमु बार बार हूँ. आयो शरण तिहारी भोले तार तार तू. कैलाश के निवासी हो, कैलाश के निवासी नमु बार बार हूँ, नमु बार बार हूँ. आयो शरण तिहारी भोले तार तार तू. शिव तार तार
बार बार हूँ आयो शरण तिहारी भोले तार तार तू शिव तार तार तू लोक भोले तेरे दान से क्या क्या नहीं दिया है हम क्या प्रमाण दे बस गए त्रिलोक भोले तेरे दान से सहर पिया ओ सहर पिया जीवन दिया कितना उदार तू आयो शरण तिहारी भोले तार तार तू शिव तार तार तू कैलाश के निवासी ओ कैलाश के निवासी नमो बार बार हूँ नमो बार बार हूँ आयो शरण तिहारी भोले तार तार तू शिव तार तार तू तेरी दया से तनु तनु तेरी कृपा बिना नहीं ले एक भी अणु लेते हैं श्वास तेरी दया से तनु तनु कहदार ओ कहदार एक बार मुझको निहार तू आयो शरण तिहारी भोले तार तार तू शिव तार तार तू कैलाश के निवासी ओ कैलाश के निवासी नमो बार बार हूँ आयो शरण तिहारी भोले तार तार तू आयो शरण तिहारी भोले तार तार तू
ભાંગ કેરા રોટલા ને ધતુરાનું શાક પીરસે મૈયા પાર્વતી જમે ભોળાનાથ અગડ બમ 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 અગડ બમ 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 ડાક વાગે ડમરું નાચે સદા શિવ આગે ભૈરવ નાચે સદા શિવ આગે ભૈરવ હાથ લીધી ભભૂતિ જોડે છે આંગ દેખો મૈયા પાર્વતી કે શોભાયો રંગ અગડ બમ 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 અગડ બમ 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 ડાક વાગે ડમરું નાચે સદા શિવ આગે ભૈરવ નાચે સદા શિવ આગે ભૈરવ नाग खेरा बाजू बांध नाग खेरा हार नाग खेरा बाजू बांध नाग खेरा हार नागण ना शिंगार सोहावे भोळानाथ अगड बम 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 अगड बम 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 डाक वागे डमरू नाचे सदा शिव आगे भैरव नाचे सदा शिव आगे भैरव कोई पूजावे अंग बाबा कोई पूजावे पग नरसिंह मेहता पूजे छे आ पूजा लिंग अगड बम 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 अगड बम 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 डाक वागे डमरू नाचे सदा शिव आगे भैरव नाचे सदा शिव आगे भैरव नाचे गुणेशा ने नाचे हनुमान नाचे गुणेशाने नाचे हनुमान पार्वती ना प्राणनाथ भोळा भगवान अगड बम 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 अगड बम 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 डाक वागे डमरू नाचे सदा शिव आगे भैरव नाचे सदा
હે માતા મોમાઈ માના મઢડે છતર હી મનારે
અને એક સામે જે વિડિયાવાળા ભાઈ ઊભા ને એ કલાકાર છે. નંદના નેસડે જે આલ્બમ હતો વનિતાબેન શંકરભાઈએ ગાયું છે, એ નંદના ડેહડામાં ઢોલી બનનાર બીજા કોઈ નહીં, આ ભાઈ જે ઊભા ને વિડિયાવાળા રમેશભાઈ આહિર, એમને પણ આપ તાળીથી વધાવો. બીજું શંકરભાઈને અમે હમણાં વાત કરતા હતા ત્યારે બહુ મજાની શંકરભાઈએ વાત કરી કે નાણભાઈ આ ગામની અંદર 8 મહિનાથી નીણ ગાયોને પડે છે, એટલે ગૌ ભક્ત આ ગામ. એટલે અમે કલાકારો વતી પણ આ સમિતિને અને ગામને અભિનંદન આપી છીએ. અને આપ સવે કલાકારોને મંચ ઉપર બેસાડી, તમે બધાય છો એ અમારા માથાના મુગટ છો. આ કલાકાર જે અમે શોભી એ તમારા થકી તમે છો એ અમારા માથાના મુગટ છો. આપ સવે નીચે બેસી અને અમને અહીં સ્થાન આપી અને જે આખી રાત આપે સાંભળ્યા એમાં કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમા યાચના. આજના કાર્યક્રમને આપણે અહીં વિરામ આપશું. તો સૌ જય બોલાવી દો. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી, મમાય માત કી.